આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી 10 દિવસના પેરોલ લીધા બાદ પેરોલ જમ્પ મારનાર આરોપીના છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ સિયા ગામના મનીગર ગોસ્વામીની કે જેઓ હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવી રહ્યા છે। 2023માં કોર્ટે સજા કરતા અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલાયા હતા, જેઓ પેરોલ પર આવ્યા બાદ પેરોલ જમ્પ લગાવતા અમદાવાદ પોલીસે લીગલી પ્રક્રિયા શરૂ કરી હતી, જેના અનુસંધાને ધાનેરા પોલીસને બાતમી મળતા પોલીસ કર્મી ઉમાભાઈ અને પારસી બોમ્બે જઈ આરોપીની અટકાયત કરી ધાનેરા ખાતે લાવવામાં આવ્યા બાદ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી કે S17047 મણિગર પ્રતાપગર ગૌસ્વામી કે જે સિયા ગામના છે, તેઓને 2023ની સાલમાં આજીવન કેદની સજા પડેલી છે। જેઓ અમદાવાદ મધ્યસ્થ જેલમાં હતા અને દિન 10ની પેરોલ રજા ઉપર છૂટેલા, તેઓને 10/5/2024ના રોજ હાજર થવાનું હતું, પરંતુ તેઓ હાજર થયેલા નહીં અને પેરોલ જમ્પ કરેલું, જે અન્વયે અમદાવાદ મધ્યસ્થ જેલના કર્મચારીએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત સૂચના કરેલી, જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા નવે અલગ અલગ ટીમની આ કામગીરી કરવા માટે સૂચના આપેલી કે પેરોલ ફલ્લો જે સ્ક્વોડ છે તેમના અધિકારી કર્મચારીને સૂચના આપેલી, LCB SOGના કર્મચારીને સૂચના આપેલી અને ધાનેરા પોલીસ સ્ટેશનને સૂચના આપેલી, જે અનુસંધાને ધાનેરા પોલીસ સ્ટેશનના કર્મચારીને કે જે ઉમાભાઈ હેડ કોન્સ્ટેબલ છે, તેઓને પાક્કી બાતમી મળેલી કે સદરુ જે આરોપી છે તે મુંબઈ ખાતે હાલમાં છે, જે અન્વયે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની મંજૂરી આધારે મુંબઈ ખાતે મોકલી આપતા આ કામનો જે આરોપી છે એ ઝડપાઈ ગયેલો છે અને તેને પકડીને હાલમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે।